નમસ્કાર. ચાલો એક વિચાર કરીએ. આપણી અંદરની જે ઊર્જા છે અને આપણે જે કામો કરીએ છીએ એ બંને એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? શું એવું પણ બની શકે કે કોઈની મદદ કરવાનો જે સારો વિચાર છે એ જ આપણને નુકસાન પહોંચાડી દે? ચાલો આજે આ જ ગૂંચવણને ઉકેલવાની કોશિશ કરીએ. જુઓ, આ સવાલ જરાક વિચિત્ર લાગશે, ખરું ને? સેવા અને આત્મવંચના. આપણે તો હંમેશા એમ જ માનતા આવ્યા છીએ કે સેવા તો પુણ્યનું કામ છે. પણ શું ખરેખર એવું બની શકે કે બીજાનું ભલું કરતાં કરતાં આપણે અજાણતા જ પોતાનું નુકસાન કરી બેસીએ? આ સવાલનો જવાબ છે ને એક વાર્તામાં છુપાયેલો છે. તો ચાલો મળીએ વિવેકને, એક એવો હીરો જેની સેવાની આખી કહાણી આપણા બધા માટે એક મોટી શીખ, એક ચેતવણી બની ગઈ. તો આ વાર્તાનો પહેલો ભાગ છે નાયકનો ભ્રમ. ચાલો જોઈએ કે વિવેકના આટલા સારા કામો પાછળ એવી તો કઈ મોટી ગેરસમજ છુપાયેલી હતી. અરે, વિવેક તો જાણે સમાજનો સુપરહીરો જ હતો. કોઈ પણ પૂછે તો કહે કે એ તો પરોપકારનું બીજું નામ છે. કોઈને પણ મદદની જરૂર પડે, વિવેક ત્યાં હાજર જ હોય. સંબંધીઓ માટે દોડવાનું હોય, ઓફિસમાં કોઈને મદદ કરવાની હોય, એ હંમેશા તૈયાર. એવું લાગતું કે એનું જીવન પોતાના માટે નહીં, પણ બસ બીજાઓ માટે જ હતું. અને અહીં જ હતી એની સૌથી મોટી ભૂલ, ખબર છે? જ્યારે પણ કોઈ એને કહેતું કે અરે પોતાના માટે પણ થોડો સમય કાઢ, તો એનો એક જ જવાબ આવતો, ધ્યાન, એ તો સ્વાર્થી લોકોનું કામ છે. મારું કામ તો લોકોની સેવા કરવાનું છે. બસ આ જ એ ભ્રમ હતો જે ધીમે ધીમે એને ખોખલો કરી રહ્યો હતો. પણ સાચું કહું, હકીકત આનાથી બિલકુલ ઊંધી છે. સેવા એ સ્વાર્થ નથી, એ સાચી વાત છે. પણ મનમાં શાંતિ વગર અંદરથી થાકીને કરેલી સેવા એ પરમાર્થ નથી. એ તો છે આત્મવંચના, પોતાની જાત સાથે છેતરપિંડી. આ વાત બરાબર મગજમાં ઉતારી લેવા જેવી છે. ચાલો હવે વાર્તાના બીજા ભાગ પર આવીએ. અદૃશ્ય આંતરિક લીકેજ. અહીં આપણે એ સમજશું કે વિવેકના આ સારા કામોનું એક એવું પરિણામ પણ હતું જે બહારથી કોઈને નહોતું દેખાતું, પણ અંદરને અંદર બધું જ ખોખલું કરી રહ્યું હતું. આ સમજવા માટે ચાલો એક શબ્દ સમજીએ: આંતરિક મૂડી. આ શું છે? સમજો કે આ આપણી અંદરની ઊર્જા, શાંતિ અને ખુશીઓનું એક બેંક એકાઉન્ટ છે. આપણે બીજાને ત્યારે જ કંઈક આપી શકીએ જ્યારે આ એકાઉન્ટમાં બેલેન્સ હોય. અને વિવેકે શું કર્યું? એ બહાર વહેંચવામાં એટલો વ્યસ્ત થઈ ગયો કે પોતાની આ અંદરની તિજોરીમાં જમા કરવાનું જ ભૂલી ગયો. અને આનું પરિણામ એ ધીમે ધીમે દેખાવા લાગ્યું. જે વિવેકના ચહેરા પર પહેલાં સાચું સ્મિત હતું, એ હવે જાણે કે ખોખલું, બનાવટી લાગતું. જે માણસ ધીરજથી બધાને સલાહ આપતો, એ હવે ચીડાઈને મદદ કરતો. એની હાજરીમાં જે શાંતિ મળતી, એની જગ્યાએ હવે એક થાકેલી, નીરસ ઊર્જાનો અનુભવ થતો હતો. કહેવાનો મતલબ એ કે એની સેવાની ગુણવત્તા દિવસે દિવસે ઘટતી જતી હતી. અને સૌથી દુઃખની વાત તો એ હતી કે વિવેકને પોતે આ વાતની ખબર જ નહોતી. એ તો એવું જ માનતો હતો કે હું હજી પણ લોકોની મદદ કરું છું. પણ હકીકતમાં એ હવે શક્તિ નહોતો વહેંચી રહ્યો. એ તો પોતાનો થાક અને પોતાની ચિંતા બીજાઓને આપી રહ્યો હતો. આ કેવી વિચિત્ર વાત છે નહીં? કોઈ દુનિયાને બચાવવા નીકળે અને અંતે પોતે જ ડૂબી જાય. આને પરમાર્થ ના કહેવાય, આને તો કહેવાય આત્મવંચના. આ સત્ય જેટલું જલ્દી સમજાય એટલું સારું. અને હવે વાર્તા એવા વળાંક પર આવે છે જ્યાંથી બધું જ બદલાઈ જાય છે. ત્રીજો અને સૌથી ગંભીર ભાગ: અટલ પતન. અહીંથી વિવેકનું પતન લગભગ નક્કી જ હતું. અને આખરે એ દિવસ આવી જ ગયો. જેનો ડર હતો એ જ થયું. વિવેકની અંદરની એ તિજોરી, એનું એનર્જીનું બેંક એકાઉન્ટ બિલકુલ ખાલી થઈ ગયું. હવે એની પાસે બીજાને આપવા માટે પ્રેમ, શાંતિ કે શક્તિ જેવું કશું જ બચ્યું નહોતું. એની ટેન્કી તળિયા ઝાટક થઈ ગઈ હતી. આનું પરિણામ એ ખૂબ જ દુઃખદાયક હતું. વિવેક હવે નાની નાની વાતમાં ચીડાઈ જતો. એક દિવસ તો એના ઘરના લોકોએ જ ફરિયાદ કરી કે તમે બહાર બધા માટે સારા છો, પણ ઘરમાં અમારા માટે નથી. વિચારો, જે માણસ બધાનો સહારો હતો એ હવે પોતાના જ પરિવાર માટે બોજ બની ગયો હતો. એ જાણે કે પોતાનાથી, પોતાના આત્માથી માઇલો દૂર જતો રહ્યો હતો. અને આ એક કડવું પણ સનાતન સત્ય છે. જો કોઈ માત્ર વહેંચતું જ રહે, આપતું જ રહે અને પોતાની જાતને ક્યારેય રિચાર્જ જ ન કરે, તો એક દિવસ એવો આવશે જ્યારે વહેંચવા માટે કશું જ નહીં બચે. કેમ? કારણ કે અંદર બધું શૂન્ય થઈ ગયું હશે. પણ દરેક અંધારી રાત પછી સવાર થાય છે. તો શું આનો કોઈ ઉપાય છે? શું આમાંથી કોઈ રસ્તો નીકળે છે? હા, બિલકુલ. ચાલો હવે આશા અને ઉકેલની વાત કરીએ. આ વાર્તામાંથી આપણે જે શીખવાનું છે
તે છે અંતિમ સૂત્ર. આ ઉપાય છે ને એકદમ સરળ છે, પણ એટલો જ શક્તિશાળી. બસ 2 જ સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું અને સૌથી અગત્યનું પગલું, ભરો, એટલે કે પોતાની જાતને ચાર્જ કરો, પોતાની અંદરની બેટરીને ફૂલ કરો. અને પછી આવે બીજું પગલું, વહેંચો, એટલે કે સેવા કરો. પહેલા ચાર્જ, પછી સર્વ. બસ આટલું જ. અને જેવું આ સૂત્ર સમજાય એટલે ધ્યાન શબ્દનો આખો અર્થ જ બદલાઈ જાય છે. યાદ છે વિવેક શું કહેતો હતો? ધ્યાન સ્વાર્થ છે. પણ હકીકત એ છે કે ધ્યાન સ્વાર્થ નથી, પણ ટકાઉ, લાંબા સમય સુધી સેવા કરવા માટેની પહેલી અને સૌથી જરૂરી શરત છે. જો ખરેખર દુનિયાનું ભલું કરવું હોય તો ધ્યાન કરવું એ એક વિકલ્પ નથી, એ એક જવાબદારી છે. એક વાત બરાબર સમજી લઈએ. આત્મચિંતન એટલે કે પોતાની જાત સાથે સમય વિતાવવો એ કોઈ શોખ કે વિકલ્પ નથી. એ તો જીવનની એક અનિવાર્ય શરત છે. એક સ્વસ્થ અને અસરકારક જીવન જીવવા માટે આ જરૂરી જ છે. અને અંતે આ એક વાત ક્યારેય ન ભૂલતા. કદાચ કોઈનું ખિસ્સું ખાલી હોય તો પણ જીવન ચાલી જાય, પણ જો કોઈનો આત્મા જ ખાલી થઈ જાય તો જીવન ચાલી શકતું નથી. તો આ ચર્ચાના અંતે એક સવાલ આપણી પોતાની જાત માટે છે. આજે, અત્યારે, આ ક્ષણે આપણી આત્માની ટાંકી કેટલી ભરેલી છે? જરાક વિચારજો, કારણ કે યાદ રાખજો, આપણે દુનિયાને એ જ આપી શકીએ છીએ જે આપણી પાસે હોય છે.